હેલો મારા વાલા મિત્રો, ગુજરાતીમાં પહેલી વખત વિડીયો બનાવી રહ્યો છું સાયન્સનો. ગુજરાતી સબ્જેક્ટનો તો બનાવું છું, પરંતુ સાયન્સમાં પહેલી વખત ગુજરાતીમાં, બાકી इंग्लिश में तो बनाते रहते हैं, इट्स ओके. हाँ, गुजराती बोलવાનું છે. બાળકો મને યાદ કરાવતા રહેશે, મારા વાલા બાળકો. સૂક્ષ્મજીવો, અરે બાપરે, सूक्ष्मजीवों ने ना, इट्स ओके, चलता रहता है. मेरा फेस नहीं दिखता ऐसा बोल रहे हो, मैं काला दिख रहा हूँ ऐसा बोलते हो, वैसे मैं गोरा हूँ, फोटो लगा देंगे, ठीक है. सूक्ष्मजीवोને ઇંગ્લિશમાં માઇક્રો ઓર્ગેનિઝમ કહેવામાં આવે. ઠીક છે, માઇક્રો મતલબ નાના, નાના તો પણ કેટલા નાના. ઓર્ગેનિઝમ એટલે સજીવો. ઓર્ગેનિઝમ મતલબ શું? જે જીવો છે. હવે મિત્ર પણ હોઈ શકે, શત્રુ પણ હોઈ શકે. જોરદાર. કોરોના વાયરસ આવ્યો હતો, વાયરસ સૂક્ષ્મજીવ છે, લેકિન એ આપણો શત્રુ હતો, દુશ્મન હતો, બરાબર છે. પછી આપણને ખબર છે, તમે લોકો દહીં ખાઓ છો, દહીં ખાઓ છો, ખાધું છે કોઈ દિવસ? બરાબર છે. એની અંદર શું હોય છે? એની અંદર એવું નથી એક જ બેક્ટેરિયા હોય છે, પરંતુ એ મેજર છે, એટલે એને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા કહેવામાં આવે છે. બરાબર છે. લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું નામ છે, એલ કેપિટલ રાખવાનો. ઠીક છે, તમે ભલે ગુજરાતી મીડિયમ છો, પરંતુ અમુક વસ્તુ તો પછી એ ઇંગ્લિશ જ નામ હોય. એલ કેપિટલ, બરાબર છે. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એની અંદર. એ પોતાની જાતને જેવી રીતે એક દૂધની અંદર એક દહીંનું ચમચી કે કશું પણ ખટાશ નાખી દીધી હોય તો પોતાની જાતને રાત દરમિયાન મલ્ટીપ્લાય કરીને, બરાબર છે, એટલે 1 ના 2, 2 ના 4, બીજા દિવસે આખું દહીં બનાવી દે છે. બરાબર છે. હવે તમે તમારી આજુબાજુમાં વનસ્પતિઓ જોઈ છે, બરાબર છે, એ તમને દેખાય છે, કારણ કે એ સૂક્ષ્મજીવ નથી. તમે પ્રાણીઓ જોયા છે, તમને દેખાય છે, કારણ કે એ સૂક્ષ્મજીવ, એ નરી આંખે જોઈ શકો છો તમે. નરી આંખે એટલે શું? હા, આંખે. જ્યાં તમને બીજી કોઈ, હા, નંબર છે, ચશ્મા છે, કારણ કે આપણને થોડી આંખની ખામી છે એટલે ચશ્મા પહેરીએ છે. તો પણ ચશ્મા વગર પણ આપણે વસ્તુઓને જોવી હોય કે આ મોબાઈલ છે, હા ઠીક છે, ચશ્મા કાઢી નાખીએ તો પણ ખબર પડે આ મોબાઈલ છે. ચશ્મા કાઢી નાખીએ તો પણ એટલું ખબર પડે કે સામેથી ગાય જઈ રહી છે. ચશ્મા કાઢી નાખીએ તો પણ આપણને ખબર પડે કે આ ટેક્સ્ટ બુક છે. તો એવું નથી કે આપણે ચશ્મા કાઢી નાખીશું તો નહીં દેખાય. લેકિન અમુક વસ્તુ સૂક્ષ્મજીવો એવા હોય છે, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે, પરંતુ આ બધું કેમ જોઈ શકો છો? નરી આંખે જોઈ શકાય છે, કારણ કે આ મોટા છે. મેક્રો ઓર્ગેનિઝમ બોલી લો. કેવા? માઇક્રો મતલબ નાના, મેક્રો મતલબ મોટા. એમ તો એવો કોઈ વર્ડ અસ્તિત્વમાં છે નહીં, પણ આપણે હમણાં જ બનાવી દીધો. પરંતુ કેટલાક સજીવો એવા પણ છે, સજીવો જેને આપણે નરી આંખ વડે જોઈ નથી શકતા. હા, હે ને? તો શું કરીશું? જોવા તો પડશે, કારણ કે આપણે તો બહુ મેચ્યોર થઈ ગયા છે, સાયન્સમાં બહુ આગળ વધી ગયા છે, એટલે આ બધાને જોવા પડશે. તો એને આપણે સૂક્ષ્મજીવો કહીશું, માઇક્રોબ્સ કહેવામાં આવે એને. હવે સૂક્ષ્મજીવોમાં શેની ગણતરી કરીશું? બરાબર છે. વાયરસને સૂક્ષ્મજીવ કહીશું કે નહીં કહીશું? બેક્ટેરિયાને સૂક્ષ્મજીવ કહીશું કે નહીં કહીશું? પ્રોટોઝાને સૂક્ષ્મજીવ કહીશું કે નહીં? હમણાં થોડુંક ઇંગ્લિશ બોલું છું, વાંધો નહીં, સંભાળી લેજો. બરાબર છે. પ્રોટોઝાને આપણે પ્રજીવ કહીશું, બેક્ટેરિયાને બેક્ટેરિયા જ કહીશું, ફંગસને ફૂગ કહીશું, અને એલ્ગેને લીલ કહીશું. તો પહેલાં થોડા ઘણા આપણે આ જે નામ હતા એનું એડવાન્સ નોલેજ આપ્યું. એમ તો તમારે બધું ભણવાનું જ છે, કોઈ ટેન્શન જરૂરત નથી. ઉદાહરણ તરીકે તમે જોયું છે, ઉદાહરણ તરીકે શું જોયું છે? ચોમાસામાં જે ભેજયુક્ત બ્રેડ છે, એમ તો ચોમાસામાં નહીં, તમે બ્રેડને ભીની કરીને તમારા કિચન પાસે કે કોઈ પણ જગ્યાએ તમારા ઘરમાં ક્યાં તો બહાર ભીની કરીને બ્રેડને સાઈડ પર મૂકી દો, તો ધીરે ધીરે એની ઉપર કોઈક ડાઘા પડશે. હવે એ ડાઘા શેના છે? એની ઉપર થોડું કશી કોઈ પર્ટિક્યુલર વસ્તુનું નિર્માણ થતું જ હશે, બરાબર છે. શેના છે? એને ઉઠાવો, થોડોક હિસ્સો, માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મદર્શક યંત્ર, પણ આપણે એને માઇક્રોસ્કોપ કહીએ તો વધારે સારું લાગે છે, બરાબર છે. એની પર શું છે? બેક્ટેરિયા છે. તમને શું લાગે છે? કોઈ વાયરસ છે એની ઉપર? અરે ફૂગ છે, બરાબર છે. તમને ખબર છે, તમે લોકો તો હોશિયાર છોકરાઓ છો. તો ચોમાસામાં જે ભેજયુક્ત વાતાવરણ છે એમાં બ્રેડ સડવા લાગે છે, તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. આ ધબ્બાનું બિલોરી કાચની મદદથી, કારણ કે આમ થોડાક
એમાં માઇક્રોસ્કોપની યુઝ નહીં કરો તો પણ તમે થોડા બહુ જોઈ શકશો. બિલોડી કાચ જોયો છે? ઓકે, વેરી ગુડ. આ ધબ્બાનું બિલોડી કાચની મદદથી અવલોકન તમે કરો. તમે સૂક્ષ્મ નાની નાની કાળી ગોળાકાર રચનાઓ જોશો. શું તમે જાણો છો કે આ રચનાઓ શું છે? નથી જાણતા, બિલકુલ નથી જાણતા. તો આપણે જાણવાની કોશિશ કરીએ. શેના વિશે? સૂક્ષ્મ જીવો વિશે જાણીશું, માઇક્રો ઓર્ગેનિઝમ વિશે જાણીશું. એના માટે સૌથી પહેલા, એકદમ પહેલા તમને પ્રવૃત્તિ 2.1 અને 2.2 કહેવામાં આવે છે, બરાબર છે? એના માટે સૌથી પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ કેવું એક્ઝામ્પલ? તમે કોઈ પણ દિવસ કોઈ ગાર્ડનમાં ગયા છો. આ ગાર્ડન છે. શું છે? આ એની જાળી છે. આ જાળી છે. આકૃતિ પર ધ્યાન નહીં આપવાનું. હવે આ ગાર્ડનમાં અહીંયા ઘાસ ઉગી ગઈ છે અને તમે શું કર્યું? એક પથ્થરનો બ્લોક અહીંયા જઈને મૂકી દીધો. પથ્થરનો બ્લોક અહીં જઈને મૂકી દીધો. તમારે ત્યાં 30 દિવસ પછી જવાનું. કેટલા દિવસ પછી? 30 દિવસ. અહીંયા આજુબાજુ તમને અગર સૂકું પણ છે, એકદમ ઘાસ નથી તો સૂકું દેખાશે. વરસાદી વાતાવરણ નહીં હોય તો, ઉનાળો હશે તો કેવું એકદમ સૂકું હશે, ઘાસ પણ નહીં હોય. અહીંયા અગર સૂકું પણ હશે અને આ પથ્થરને જેવો ઊંચો કરશો તો એની નીચે તમને ગીલી માટી દેખાશે. ગીલી એટલે ભીની માટી દેખાશે. એટ ધ સેમ ટાઈમ એની નીચે નાના જીવડાઓ પણ દેખાશે. તમે કોઈ દિવસ માર્ક કર્યું છે? નથી કર્યું તો કરજો. શું? હવે તમે આવું કરજો. કારણ કે જ્યાં ભેજ, જુઓ તમે એને દબાઈ દીધી એટલે ત્યાં સમજો પેલું સીધું સનલાઇટ પડી નહીં, બરાબર છે? સમજો છો તમે? એટલે એની નીચેની માટી સુકાઈ નહીં. હવે ત્યાં નાના કીડા ડેવલપ થયા. એ કેવી રીતે આવ્યા? ડેવલપ થયા. નાના હતા, થોડા મોટા થયા. હવે એના માટે તમારી પાસે એક પ્રવૃત્તિ છે. સમજો એ કેવી રીતે? થોડા ઘરે જઈને વિચારજો હું શું કહેવા માંગુ છું. આ ઉદાહરણ કેમ આપ્યું? પ્રવૃત્તિ 1 જુઓ, એને પ્રવૃત્તિ 1ને સીધું આની જોડે કનેક્શન હશે. વિચારજો તમે મને કાલે જવાબ આપજો બાળકો. હવે તમારે ફરીથી જો આવા બગીચામાં જવાનું છે. આપણે તો પહેલાં એક વખત જઈને આવ્યા, હમણાં જ ગયા હતા 1 મિનિટ પહેલાં. અથવા મેદાનમાંથી એક બીકરમાં, આપણી પાસે બીકર પડ્યું છે, હું તમને આપીશ, બરાબર છે બાળકો? અહીંયા પડ્યું છે, બીકર લઈ લેજો. બીકર હોય ને આવું બીકર ના હોય. આપણે સાયન્સની એક્ટિવિટી પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. તમને પણ આપણે 4-5 પ્રવૃત્તિ કરીને બતાવી છે. તો આ જે બીકર છે, બીકર લઈને એની અંદર તમારે શું કરવાનું છે? ભીની માટી લેવાની છે. ભીની, સૂકી નહીં. માટીને ભીની નથી કરવાની. જે નીચે ભીની માટી લેવાની છે. જે આપણે ભીની માટી, આનો ઉલ્લેખ કર્યો આપણે, આવી કોઈ ભીની માટી લેવાની છે, બરાબર છે? અને તેમાં ઓલરેડી ભીની માટી છે, એમાં પાણી ઉમેરવાની કોશિશ કરવાની છે. શું કરવાનું છે? દેખો અહીંયા આટલી માટી છે. હવે એની અંદર તમે આટલું આખું અહીં સુધી પાણી નાખો છો. શું કરો છો? પાણી નાખો છો. અગર તમે પાણી નાખો છો તો અગર આ માટી તો ભારે છે તો નીચે રહેશે, પરંતુ કોઈ જીવાત હશે, સૂક્ષ્મ જીવ હશે, જે ભલે તમને નથી દેખાતા પણ ઉપર સુધી આવી જશે. આવી જશે? શ્યોર? ખબર પડે છે? ઓકે. હવે આમાંથી શું કરવાનું છે? એક આવી રીતે કશું પણ નાખીને, એવા આપણી પાસે લેબોરેટરીમાં સાધનો હોય કે તમે અહીંથી ડ્રોપરની મદદથી એક ટીપું લઈ શકો અને એને માઇક્રોસ્કોપની સ્લાઇડ પર મૂકવાનું છે. શું કરવાનું છે? ડ્રોપર આવે ને, અહીંથી ડ્રોપરની મદદથી એક ટીપું લેવાનું અને માઇક્રોસ્કોપની સ્લાઇડ પર મૂકવાનું છે. માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મદર્શક યંત્ર. માઇક્રોસ્કોપ બોલીશ વાંધો છે? નથી. તો ડ્રોપરની મદદથી એક પાણીનું ટીપું સ્લાઇડ પર, સૂક્ષ્મદર્શક યંત્રના સ્લાઇડ પર મૂકવાનું છે. આ રહ્યું ટીપું. તમને શું લાગે છે? હવે તમને શું દેખાશે? સૂક્ષ્મજીવ. જો સૂક્ષ્મજીવ દેખાશે, જરૂરી નથી એ બેક્ટેરિયા હોય, એ કશું પણ હોઈ શકે છે. તમારો નિર્ણય શું હશે? તમારી આ પ્રવૃત્તિ કર્યા પછી તમારો નિર્ણય એવો છે કે જ્યારે પણ તમે આવી રીતે ભીની માટી લીધી
અને એનું અવલોકન કર્યું તો તમને એની અંદરથી સૂક્ષ્મજીવો જે તમને નરી આંખે નહોતા દેખાતા એવા સૂક્ષ્મજીવો તમને જોવા મળશે. આ તમારું કાયદેસરનું અવલોકન છે. ખબર પડતા છે? બરાબર છે. તમારી આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં અગર તમારે એક્ઝામમાં સાયન્સની કોઈ એક્ટિવિટી બુક હોય એમાં લખવાનું હોય તો એમાં તમારે પદ્ધતિ છે મેદાનમાંથી ભીની માટી લાવો, પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે તેને બીકરમાં લઈ થોડીને પાણી ઉમેરો, બરાબર છે. ત્રીજો મુદ્દો છે તેને બરાબર હલાવી થોડા સમય માટે સ્થિર રહેવા દો, પેલું ઉપર બેક્ટેરિયાવાળો પોર્શન આવી જશે. માટીના કણો નીચે બેસી જાય પછી બીકરમાંથી ડ્રોપરની મદદથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર, ડ્રોપરની મદદથી. સમજણ પડે છે? ઓકે. તેનું માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. તમે અવલોકન પાણીના ટીપામાં તમારું અવલોકન શું છે? પાણીના ટીપાની અંદર સૂક્ષ્મજીવો આવ્યા જોવા મળે છે. તમારો નિર્ણય શું છે? જમીનની માટીમાં સૂક્ષ્મજીવો હોય છે. પ્રવૃત્તિ એક આપણી પૂરી થઈ. શું આપણે આગળ વધી શકીએ છીએ બાળકો? તમને ખબર પડી? ઓકે, શ્યોર? ઓકે બાળકો. નાવ એ જ રીતે પહેલાં તો આપણે મેદાનમાં ગયા હતા, બરાબર છે. હવે જ્યારે હમણાં સમર પૂરો થયો છે અને તમે લોકો સ્વિમિંગ પુલમાં જઈને આવ્યા જ છો, બરાબર છે. તો સ્વિમિંગ પુલમાં જ્યારે હું હમણાં છેલ્લે વોટર પાર્ક ગયો ત્યાં મોટી મોટી માછલીઓ મારી આજુબાજુમાં તરતી હતી. યોગ્ય? મોટી માછલીઓ હતી તો પછી નાની નાની માછલીઓ પણ હશે. યોગ્ય? બરાબર છે. જે મારી આજુબાજુમાં તરતી હતી અને એની જોડે મને થોડા નાના પણ કીડાઓ દેખાયા. તો શું તમને એવું નથી લાગતું એના કરતાં પણ નાના સૂક્ષ્મજીવો હશે ત્યાં? શું આપણે અવલોકન ના કરવું જોઈએ? કરીએ. પરંતુ હું સ્વિમિંગ પુલમાં ગયો હતો, બરાબર છે. હું તળાવમાં નાહવા નહોતો પડ્યો કારણ કે હું તો બહુ પૈસાવાળો છું, તળાવમાં નાહવા ન પડું. પરંતુ મારે કારણ કે પ્રવૃત્તિ 2.2 કરવી છે તો હું તળાવમાંથી 1 ગ્લાસ પાણી લઈને આવીશ. આ લોકોએ તો ખાલી ટીપા લાવવાનું કીધું છે. તળાવમાંથી પાણીના કેટલાક ટીપા આપણે લેવાના છે. ડ્રોપરની મદદથી લઈ શકીએ છીએ. તળાવમાંથી એક ડ્રોપરની મદદથી ટીપું લઈને આવવાનું, લેબોરેટરીમાં આવીને એ જ ટીપું કેવું લાગે એના કરતાં 1 ગ્લાસ ભરીને, બોટલ ભરીને પાણી લઈ આવવાનું, ડ્રોપરની મદદથી માઇક્રોસ્કોપ ઉપર નાખી દેવાનું. ફરીથી કાચની સ્લાઇડ. તમે કોઈને કોઈ જગ્યાએ સ્કૂલમાં માઇક્રોસ્કોપ જોયો હશે. એની ઉપર એક કાચની સ્લાઇડ પર ટીપું કેવી રીતે મૂકવાનું ખબર હશે, પછી કવર સ્લીપ મૂકવાની, આ બધું તમે જોયું હશે. યોગ્ય? સ્લાઇડ પર ફેલાવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. ફરીથી તમારું અવલોકન શું હશે? પાણીની અંદર સૂક્ષ્મજીવો હતા. હવે સમજો, પહેલાં તો આ બધું ડિસાઇડ થાય કે સૂક્ષ્મજીવો છે કે નહીં, પછી આપણે ડિસાઇડ કરીશું આ બેક્ટેરિયા છે, ફંગસ છે, માઇક્રોસ્કોપ છે, વાયરસ છે, શું છે, એલ્ગે છે, મતલબ લીલ છે, બરાબર છે. સમજણ પડતા છે? ઓકે. કે પ્રોટોઝા મતલબ પ્રજીવ છે, એ બધું આપણે પાછળથી ડિસાઇડ કરીશું. પહેલાં તો કોઈને કોઈ પ્રકારના સૂક્ષ્મજીવો હોય છે. અમુક સૂક્ષ્મજીવો સારા હોય છે, અમુક સૂક્ષ્મજીવો ખરાબ હોય છે, બરાબર છે. અહીંયા આ પ્રવૃત્તિ 2 છે. પ્રવૃત્તિ 2 અગર એક્ઝામમાં લખવાની આવે, તમારે કોઈ બુકમાં લખવાની છે તો તળાવ, પોન્ડના પાણીમાં રહેલા સૂક્ષ્મજીવોનું નિરીક્ષણ કરવું એ આપણો ઉદ્દેશ છે. સાધન સામગ્રી તમારે શું લેવાની છે? તળાવનું પાણી લેવાનું છે, બીકર જોઈશે, આપણે સ્લાઇડ જોઈશે અને માઇક્રોસ્કોપ જોઈશે. તળાવમાંથી થોડું પાણી બીકરમાં લેવાનું છે. બીકરમાંથી 1 ટીપું સ્લાઇડ પર લઈને તેને ફેલાવવાનું છે. તેનું માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરવાનું છે. અને બાળકો, તમારું અવલોકન શું છે? તળાવના પાણીમાં સૂક્ષ્મજીવો હશે. તળાવના પાણીમાં તમારો નિર્ણય પણ એ છે કે તળાવના પાણીમાં સૂક્ષ્મજીવોનું પ્રમાણ હશે અને હશે. આપણે બાળકો આગળ વધીએ છીએ. શું તમને આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે, સૂક્ષ્મજીવો છે, તમને હલનચલન કરતા દેખાય છે કે નથી દેખાતા? દેખાયા? તો શું આપણે આગળ વધી શકીએ છીએ? તમને ખબર છે લગભગ તમારી આ બુકમાં જ આ જ ચેપ્ટરમાં પેનિસિલિન વિશે ઇન્ફોર્મેશન હશે. શેના વિશે હશે? તમને ખબર છે પેનિસિલિનની શોધ કેવી રીતે થઈ હતી? બરાબર છે. આ જ ચેપ્ટરમાં છે.
આપણે એના વિશે ચર્ચા કરી લઈએ. પેનિસિલિન વાળો કોઈ પેરેગ્રાફ દેખાય છે? હા, વેરી ગુડ. આવી રહ્યા સાહેબ, આ રહ્યા. 1929 ક્યારે? 1929. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. ઠીક છે. અચાનક તેમણે સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા. તેમણે અવલોકન કર્યું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. ઠીક છે. જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેને નાશ કર્યો. આ જ રીતે મોલ્ડમાંથી દેખો, પેનિસિલિન જે છે ઓલરેડી એક ફૂગ છે. શું થયું? શું કરતા હતા સાહેબ? જેવી રીતે આ એક પ્લેટો, અહીંયા ઘણી બધી પ્લેટ હતી. હવે એમનું કામ શું હતું કે આ બધા આની અંદર બેક્ટેરિયા હતા. અહીંયા શું હતું? તો એ કરતા હતા કે બેક્ટેરિયાના રોગથી બચવા માટે બેક્ટેરિયાનો નાશ કેવી રીતે થાય એના માટે કોઈક એક્સપેરિમેન્ટ કરતા હતા. એમાં એક્સિડેન્ટલી ભૂલથી ફંગસ, ફૂગ, સમજો છો તમે, એની અંદર પડી ગઈ. હવે એમને એક્સિડેન્ટલી ફૂગ પડી ગઈ, એના પછી એમને શું જોયું કે ભાઈ એને બેક્ટેરિયાનો ગ્રોથ તો અટકાવી દીધો. બેક્ટેરિયા જે મલ્ટીપ્લાય થતા હતા ને, ગ્રોથ અટકાવવાની સાથે એને ઘણા બધા બેક્ટેરિયાને મારી પણ નાખ્યા. તો જે ફૂગ છે, ફંગસ છે, બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. એવી જ રીતે ફૂગમાંથી એક દવા બની, એનું નામ છે પેનિસિલિન. મોલ્ડ કીધું ને એને આપણે, શું કીધું? મોલ્ડ. 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના એક વૈજ્ઞાનિક હતા, સાયન્ટિસ્ટ હતા, જે શું કરતા હતા? બેક્ટેરિયલ જે રોગો હોય, બીમારી હોય, એનાથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. બરાબર છે. અચાનક તેમને સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા. નાના નાના મોલ્ડના, ફૂગના. તેમણે અવલોકન કર્યું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. પહેલા તો વૃદ્ધિ અટકાવી, જે 2 ના 4 થતા હતા, 4 ના 8 થતા હતા, એને અટકાવી દીધા. એની સાથે સાથે આમાંના ઘણાના બેક્ટેરિયા એમને મારી પણ નાખ્યા. અને એક્સિડેન્ટલ શોધ શું હતી? પેનિસિલિન. આજની તારીખે પેનિસિલિન બહુ મોટા પાયા પર વહેંચાય છે. ક્રાંતિકારી દવા છે આ. કેવી દવા છે? ક્રાંતિકારી. જેવી રીતે બીજી પણ તમને ઇન્ફોર્મેશન આપું, આપણે એન્ટીબાયોટિક લઈએ છીએ. શું લઈએ છીએ? તમે સાંભળ્યું હશે, નામ સાંભળ્યું છે? એન્ટીબાયોટિક. હવે આ જે દવાઓ છે આને ઇંગ્લિશમાં જ ભણવી પડે. તમે કોઈ પણ દવાને ડૉક્ટર તમને કહે કે એન્ટીબાયોટિક આપું છું, ત્યારે ગુજરાતીમાં વાત નથી કરતા. એ અડધી ગુજરાતીમાં બોલે છે, અડધું ઇંગ્લિશમાં બોલે છે. તમને સમજાવું, એન્ટીબાયોટિક મતલબ ક્યાં? એન્ટી મતલબ અગેન્સ્ટ, અગેન્સ્ટ. બાયો મતલબ લાઈફ, અને આ આઈસીનો મતલબ થાય પરટેનિંગ ટુ. આખા વર્ડનો મતલબ છે. હવે આને મારે થોડું મોડિફાઈ કરીને લખવું હોય તો મારે એવું લખવું પડે, પરટેનિંગ ટુ, પછી ગુજરાતી કરી આપું છું, અગેન્સ્ટ ધ લાઈફ. મતલબ શું? જીવન વિરોધી દવા. કેવી? જીવન વિરોધી દવા. આપણે માઇક્રો ઓર્ગેનિઝમ વિશે ભણી રહ્યા છે, તો એના વિશે જ ચર્ચા કરી રહ્યા છે. બરાબર છે. તમે એન્ટીબાયોટિક લો છો, એ તો જીવન વિરોધી દવા છે, તો તમને મારી નાખવી જોઈએ. તો કોના જીવનના વિરોધી છે? જેવું તમને કશું વાગ્યું તો તમારી બોડીમાં ફોરેન બોડીઝ એટેક કરી શકે. જેવી રીતે અહીંયા કશું છૂલાઈ ગયું કોઈ પણ જગ્યાએ, તો તમારું જે અંદર જે તમારી બોડી છે એક્સટર્નલ એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં આવી ગઈ, તો જે એન્વાયરમેન્ટમાં માઇક્રો ઓર્ગેનિઝમ છે એ તમારી બોડીમાં ઘૂસી શકે છે. હવે એ બેક્ટેરિયાનો એટેક થયો, તો એમને મારવા માટે આપણે એન્ટીબાયોટિક લઈએ છીએ. જે એન્ટીબાયોટિક આપણને મારવા માટે નથી. બાયો મતલબ લાઈફ. તો તમે જે એન્ટીબાયોટિક લીધી એ કોણે મારવા માટે છે? એટલે જ્યારે પણ તમને કશું ફોરેન બોડીનો એટેક થાય, શેનો? ફોરેન બોડી એટલે તમારી જે પોતાની બોડી રિલેટેડ નથી, બીજી બોડી છે, અહીંથી કોઈ બેક્ટેરિયા એટેક થઈ ગયો, કોઈ પણ જગ્યાનો એટેક થયો, એના માટે તમને શું આપવામાં આવે? એન્ટીબાયોટિક. ખબર પડતા છે? અને અગર ડૉક્ટરે કોઈ દવા આપી છે, સારા ડૉક્ટરે, બરાબર છે, રોડ પર બેઠા હોય એવા ડૉક્ટરે નહીં,
સારો ડૉક્ટર અગર તમને કોઈ દવા આપે છે તો એ દવા પૂરી કરવાની, એનો કોર્સ પૂરો કરવાનો, ડાપણની દાઢ નહીં ચલાવવાની, કારણ કે એને ખબર છે તમારા માટે શું સારું. સમજણ પડતા છે? ઓકે, આપણે આગળ વધતા છે. કોઈ ડાઉટ છે? ના. ઓરે બાપરે, આ તો બધા ખતરનાક ફોટા છે. શેના ફોટા હશે બાળકો? ઓહો, સૂક્ષ્મ જીવોના ફોટા છે બાળકો. ઓકે બાળકો, હવે આ અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના સૂક્ષ્મ જીવો. તમને શું ખબર પડી? આના પરથી ખબર પડી કે જ્યારે પણ તમે માટી ઉઠાવો છો, ભીની માટી ઉછાવો છો બાળક, આળસ નહીં ખાવાની. અને જ્યારે તમે પાણી ઉઠાવો છો તળાવનું, એની અંદર નાના સૂક્ષ્મ જીવો રહેલા હોય છે. કોઈ ડાઉટ છે? ઓકે મેકનિલ, જો કે તે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. કેમ તપાસ કરીએ. આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. નરી આંખ, બરાબર છે બાળકો? ઓકે, એમાંના કેટલાક જેવા કે બ્રેડ પર ઉગાવાળી ફૂગને બિલોરી કાર્સની મદદથી જોઈ શકાશે, આપણને દેખાય છે, બરાબર છે. જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. ઘણા બધા એવા છે, તમને તમારું જે દહીં છે એની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દેખાયો ક્યારેય? નથી દેખાયો, કારણ કે બહુ નાના છે. કેવા છે? બહુ નાના છે. અને એટલે જ આ જ કારણે આપણે તેને શું કહીએ છીએ બાળકો? સૂક્ષ્મજીવો કહીએ છીએ બાળકો. સૂક્ષ્મજીવોને બાળકો આપણે 4 મુખ્ય વર્ગોમાં વર્ગીકૃત કરીશું. કેટલા વર્ગોમાં? 4 મુખ્ય વર્ગોમાં. થોડી વાર પછી તમે કહેશો સાહેબ વાયરસ કેમ આમાં નથી? કેમ નથી? પણ હું કહી દઈશ તમને, તમારે સવાલ કરવો નહીં પડે. તમારો સવાલ પણ મેં કરી દીધો. સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં આપણે વર્ગીકૃત કરીશું બાળકો, જેમાં સબસે પહેલા આવશે બેક્ટેરિયા. વેરી ગુડ મારા બાળક. બીજા નંબર પર આવશે, ધીમે બોલવાનું બાળકો. પછી પ્રજીવ, એને આપણે પ્રોટોઝા કહીશું બાળકો. અને લીલ એટલે એલ્ગે. લીલ તો તમે જોઈ જશે, બરાબર છે. જે આ લીલ, તમે જેવી રીતે તમે પેલું દૂધ પીવા જાઓ છો, મલાઈ વાળું દૂધ ના હોય, એ દૂધ પીવા જાઓ એના પછી તમે ઉપરથી કહો છો મલાઈ આપી દો. એવી જ રીતે અગર ગલતીથી તમે પાણી પીવા જાઓ છો, એની ઉપર તમે કોઈને કહો આ લીલનું 1 ચમચી નાખી દો, તો ભાઈ તમારી બીમાર પડી જશો. એવું ના કરાય. તમે સમજી રહ્યા છો? નહીં, અમુક લોકો સાયન્ટિસ્ટ હોય, છોકરાઓ સાયન્ટિસ્ટ હોય. દૂધની ઉપર મલાઈ છે તો આપણે મલાઈને ઉપરથી એક્સ્ટ્રા નાખી, તો એમને છોકરાઓને બાળકોને સવાલ થાય કે આ પાણીની ઉપર લીલ છે તો પણ એ પણ 1 એક્સ્ટ્રા ચમચી ખાઈ લો. ખોટી વસ્તુ છે, એકદમ તદ્દન ખોટી વસ્તુ છે. તમારા શરીર માટે બહુ ખતરનાક રીતે હાનિકારક વસ્તુ છે. બહુ જ ગંભીર બીમારીઓનો સામનો કરવો પડશે. જોન્ડિસ થઈ શકે છે. શું થઈ શકે છે? કમળો, પીળિયા, બધું પીળું થઈ જાય, બરાબર છે. એવું લાગે જાણે પીળા શર્ટ, પીળા કપડાં પહેરીને. તમારી હલ્દી થઈ છે. હલ્દી એટલે સમજો છો? બરાબર છે. હા, એ બધું તો તમને ખબર પડે જ બાળકો. સૂક્ષ્મજીવોને 4 મુખ્યત્વે 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે, હે ને? બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. તમને યાદ રહેશે જ, બરાબર છે. તો વાયરસનું શું કર્યું સાહેબ તમે? કેમ વાયરસને અમારી જિંદગીમાંથી દૂર રાખ્યો? બાળકો, જે વાયરસ છે, સમજો અમુક લોકોને બુદ્ધિ નથી હોતી. અમુક લોકોને देखो, एक होता है एंटीबायोटिक और एक होता है एंटी वायरल. जो जब आपको वायरल इन्फेक्शन होता है ना ब्रो, तब एंटीबायोटिक नहीं लेते, तब एंटीवायरल लेते हैं मेडिसिन. कौन सी मेडिसिन? एंटीवायरल. धीमे बोलने का. जैसे आपको सर्दी हो गई तो आप वायरस इन्फेक्शन के, वायरस के अगेंस्ट में जो दवाई लेते हैं. अच्छा, हिंदी बोल रहा हूँ मैं गलती से, वो पूरा हिंदी बोलने का आदत होता है ना, सॉरी, थैंक यू. इसीलिए बैठाया आप लोगों को. આપણે जैसे ये मैंने જેવી રીતે મેં બાળકો તમને આ સમજાવ્યું હતું, બાળકો મેં તમને જેવી રીતે એન્ટીબાયોટિક સમજાયા હતા એવી રીતે એન્ટીવાયરલ એટલે શું? અગેન્સ્ટ ધ વાયરસ, એટલે વાયરસ મારવા માટેની દવા.
તમને ખબર પડે છે? જેવી રીતે શરદી થઈ ગઈ તો કોઈ બાળક મારી પાસે ચેપ્ટર ભણીને મમ્મીને જઈને કહેશે મમ્મી એન્ટીબાયોટિક લઈ આવી. ખોટું છે એ છોકરો. કેવો છે? કારણ કે શરદી જે છે એ વાયરસથી થશે. શેનાથી થશે? વાયરસથી. તો એ જો વાયરસથી થઈ છે ત્યાં એન્ટીબાયોટિક કામ લાગશે? નહીં લાગે. નહીં, બિલકુલ બી નહીં લાગે. તમારે એન્ટીવાયરલ દવા જોઈશે. કઈ જોઈશે? એમ હું ડૉક્ટર નથી, પરંતુ મેં 18 વર્ષ સુધી ડૉક્ટરો સાથે કામ કર્યું છે, તો હું દવા કહી શકું છું, પરંતુ હું પ્રિસ્ક્રાઇબ ના કરી શકું એટલે હું દવાઓના નામ નહીં કહું તમને. સમજણ પડે છે? કારણ કે વિડીયો ચાલુ છે. બરાબર છે. વાયરસ પણ નાના છે, સૂક્ષ્મદર્શી છે, પરંતુ એને આપણે ઉપરના વર્ગોમાં વર્ગીકૃત નથી કર્યા. કેમ વર્ગીકૃત નથી કર્યા? દેખો, આ જેવી રીતે આ સરફેસ છે, અહીંયા કોઈ વાયરસ છે, પરંતુ એ જીવતો નથી. એ જીવિત અવસ્થામાં ક્યારે થશે? જ્યાં હું અહીં ગયો, અહીંથી મેં સૂંઘીને મારા નાકની અંદર લઈ લીધો, તો એને હોસ્ટ જોઈએ. અહીંયા એ મરતો હતો, અહીંયા એને જેવી રીતે બેક્ટેરિયા છે, બીજા બધા છે, જેટલા સૂક્ષ્મજીવો છે, એમને હોસ્ટની જરૂરત નથી. શેની જરૂરત નથી? હોસ્ટ એટલે બીજા પર નિર્ભર. હવે જે વાયરસ છે એ મારા કોન્ટેક્ટમાં આવશે પછી જીવતો થશે. સમજો છો તમે? બરાબર છે. પરંતુ અન્ય સૂક્ષ્મજીવો કરતાં વાયરસ ભિન્ન હોય છે. કેમ? એક એક્ઝામ્પલ મેં અડધું આપ્યું. તે માત્ર બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણ યજમાન કહેવામાં આવે. હોસ્ટ એટલે શું? હોસ્ટ. જ્યાં સુધી યજમાનના કોન્ટેક્ટમાં ના આવે, મતલબ કે વાયરસ કોઈ બેક્ટેરિયાની અંદર પણ જીવી શકે, કોઈ વનસ્પતિની અંદર પણ જીવી શકે, કોઈ પણ પ્રાણીની અંદર પણ જીવી શકે. અને અગર બેક્ટેરિયા, વનસ્પતિ અને પ્રાણીના એ કોન્ટેક્ટમાં નથી આવતો ત્યાં સુધી કોઈ પણ વાયરસ જીવિત અવસ્થામાં નથી. એ ત્યાં પડ્યો છે, એનું કોઈ અસ્તિત્વ નથી. વાયરસ ક્યારે એક્ટિવેટ થશે? અહીંયા વાયરસ પડ્યો છે. તમે કોરોના વાયરસ વિશે જાણ્યું હતું. તમને કહેતા હતા કે શાકભાજી છે એને ધોઈને, હવે શાકભાજી છે એની અંદર અહીંથી આમ તમે ટચ કર્યું પછી આમ કર્યું એટલે વાયરસ અંદર જતો રહ્યો એટલે દેવો અંદર જશે, હોસ્ટના કોન્ટેક્ટમાં આવ્યો. બરાબર છે. એટલે જીવિત થઈ જશે. તમને ખબર પડે છે? બરાબર છે. એટલે વાયરસ છે એના માટે તમે પણ યજમાન છો, હું પણ યજમાન છું. સમજણ પડે છે? એટલે જ્યારે તમારો જે આજુબાજુમાં સ્કૂલમાં બેઠો હોય છોકરો, ટ્યુશનમાં બેઠો હોય કે કોઈ પણ જગ્યાએ જ્યારે છીંક ખાય છે, હચ્છી, ત્યારે ઘણા બધા ડ્રોપલેટ્સ નાકમાંથી જે તમને દેખાતા નથી એ બીજાના નાકમાં જતા રહે છે અને શરદીઓનો મારો શરૂ થાય છે. બરાબર છે. સજીવના કોષની અંદર જ પ્રજનન કરે છે. ક્યાં પ્રજનન કરે છે? સજીવના કોષની અંદર જ પ્રજનન કરે છે. વાયરસ જેવી રીતે લેક્ટોબેસિલસ દહીંની અંદર પ્રજનન કરીને પોતાની જાતને 1 ના 2, 2 ના 4, 4 ના 8 કર્યા, એવી રીતે વાયરસ કોઈ યજમાનની અંદર પ્રજનન કરશે. બેક્ટેરિયા, દહીં સજીવ નથી, તો લેક્ટોબેસિલસ જે બેક્ટેરિયા હતું એને દહીંની અંદર પણ પ્રજનન કરી નાખ્યું, પરંતુ કોઈ વાયરસ નિર્જીવ વસ્તુની અંદર પ્રજનન ના કરી શકે. કોઈ ડાઉટ છે? નથી. કોઈ ડાઉટ છે? નથી. એટલે વાયરસને આપણે ઉપરના 4 વર્ગોમાં વર્ગીકૃત નથી કર્યા. વાયરસની આકૃતિ 2.5માં દર્શાવવામાં આવી છે, નીચે દર્શાવેલી છે, આપણે જોઈ લઈએ. એવું લાગશે કોરોના વાયરસ જેવું દેખાય છે એકાદું. કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, એ તો આપણે થોડી વાર પહેલા જ બોલ્યા. શરદી, પછી ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ. બસ વગેરે વાયરસ દ્વારા થાય છે. વાયરસ દ્વારા શું થશે? શરદી. એમ તો ઘણા બધા રોગો છે. બસ એ જ શરદી, તાવ એક પ્રકારનું ઇન્ફ્લુએન્ઝા છે. ડિટેલમાં ભણવાની જરૂરત મને ખબર છે શું છે, પણ અત્યારે ખાલી એને ઇન્ફ્લુએન્ઝા જ લે. તાવ આવી જશે થોડો બહુ. બરાબર છે. શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. કેટલાક ગંભીર રોગ જેવા કે પોલિયો. બરાબર છે. તમે પોલિયોની રસી લો છો જ. અને અછબડા, ઓરી અછબડા, જેને મમ્સ એન્ડ મિઝલ્સ કહેવામાં આવે, એ પણ વાયરસ દ્વારા થાય છે. બરાબર છે. અને ઠીક છે. પછી ઝાડા, મલેરિયા જેવા લોકો પ્રજીવથી, પ્રોટોઝાથી થાય. ઝાડા એટલે ડાયરિયા, મલેરિયા જેવા રોગ પ્રજીવથી થાય છે. પ્રજીવ, મચ્છર. બરાબર છે. મલેરિયા મચ્છરથી થયો. બરાબર છે. ઝાડા પણ રોગ એક પ્રજીવથી થશે.
ટાઇફોઇડ અને ક્ષય ટ્યુબરકુલોસિસ બેક્ટેરિયા દ્વારા થાય છે. આ પેજ પર અત્યાર સુધી અગર કોઈ ફિલ ઇન ધ બ્લેન્ક્સ તમને કોઈ પૂછવામાં આવે તો શરદી, ઇન્ફ્લુએન્ઝા અને એની જોડે ઉધરસ એ વાયરસથી થાય છે. શેનાથી થાય છે? વાયરસથી થાય છે. ઝાડા અને મલેરિયા એ શેનાથી થાય છે? પ્રજીવથી થાય છે. પ્રજીવ એટલે પ્રોટોઝા, બરાબર છે. જ્યારે ટાઇફોઇડ નામનો એક બીમારી છે, ક્ષય એટલે ટીબી, જે ટીબી પહેલાંના જમાનામાં થતો હતો, અત્યારે તો એની દવાઈ છે. આજથી 100 વર્ષ પહેલાં જ્યારે કોઈને ટીબી થઈ ગયો હોય ને તો એવું સમજવાનું કે મતલબ માણસ મરી ગયો, એકદમ પાતળો થઈ જાય એકદમ શરીર, અને મરવાનું એનું નક્કી જ હોય. ખબર પડતા છે? બરાબર છે. ટીબી એક બીમારી છે જેમાં વોમિટિંગ થાય, તો એ પણ લોહીની વોમિટિંગ થાય. શેની વોમિટિંગ થાય? લોહીની વોમિટિંગ થાય. કોઈ ડાઉટ છે? નથી. આપણે આગળ વધીએ. પરંતુ હવે આપણી પાસે ટીબીની પહેલાંના જમાનામાં આજથી 25 વર્ષ પહેલાં, એટલીસ્ટ 25-30 વર્ષ પહેલાં જેવી રીતે કોઈ હોસ્પિટલ હોય ને તો ટીબી માટે અલગથી ચેપી રોગની હોસ્પિટલ હોય. કેવી? એની અંદર અગર કોઈના ફાધર કે મમ્મીને ટીબી થયો છે તો એના બાળકને હોસ્પિટલમાં એન્ટ્રી આપવા પણ ના આવે. બરાબર. એક અલગથી ચેપી રોગ એટલે મતલબ જેવું એના કોન્ટેક્ટમાં આવ્યો તો તમને ચેપ લાગી ગયો. સમજણ પડતા છે? હવે પરંતુ ટ્યુબરક્યુલોસિસમાં સીધું મરી નથી જતો, કારણ કે આપણે બહુ હરણફાળ ભરી છે મેડિસિન ક્ષેત્રમાં. હરણફાળ એટલે આપણે બહુ આગળ વધી ગયા છે. ગુજરાતી વર્ડ યાદ આવી ગયો. જો ગુજરાતીમાં ભણાવું છું તો બાકી આ હરણફાળ વર્ષોથી મેં બોલ્યો નહોતો. આ પેજમાં અત્યાર સુધી આપણે કેટલું યાદ રાખ્યું? વાયરસથી આપણને શું થાય? શરદી થાય, ઉધરસ થાય અને ઇન્ફ્લુએન્ઝા નામનો રોગ થાય. બરાબર છે. પછી ડાયરિયા એટલે ઝાડા અને મલેરિયા એ પણ શેનાથી થાય? પ્રજીવથી થાય. હા, વેરી ગુડ. પોલિયો અને અછબડા પણ વાયરસ દ્વારા થાય. એઝ વેલ એઝ ટાઇફોઇડ અને ક્ષય નામની બીમારી છે જેને ટીબીના નામથી ઓળખતા હતા. ટ્યુબરક્યુલોસિસ એનું પૂરું નામ છે. ટ્યુબરક્યુલોસિસ એ બેક્ટેરિયા દ્વારા થાય છે. શું આપણે આગળ વધી શકીએ છીએ? તમે આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો વિશે ધોરણ 6 અને 7 અભ્યાસ કરી ચૂક્યા છો? ક્યારે અભ્યાસ કરી ચૂક્યા છો? 6 અને 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. પરંતુ આપણે આગળ વધવાનું કહીશું. સમજો, બેક્ટેરિયા બેઝિકલી આવી રીતે દેખાય. રૂટ શેપ બેક્ટેરિયા હોય, બરાબર છે. સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા એક વન ઓફ ધ એક્ઝામ્પલ છે. સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા છે. એ લોકોનો શેપ એવો હોય, બરાબર છે. આ પ્રકારના બેક્ટેરિયા હોય, બરાબર છે. પછી આ લીલ છે, ક્લેમિડોમોનાસ નામની એક લીલ છે. એને સ્પાયરોગાયરા એ પણ એક લીલ છે. અમીબા એક પ્રજીવ છે જેના વિશે તમે જાણો છો, બરાબર છે. અને પેરામિશિયમ, અમીબાનો કોઈ પર્ટિક્યુલર શેપ નથી, એ ક્યાંથી પણ ખાઈ શકે છે, બરાબર છે. કશેથી પણ કશું પણ કરી શકે છે. પેરામિશિયમ એક શૂઝના, તમારા જૂતાના આકારની છે, એ પણ એક પ્રજીવ છે. યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ કહેવાય. કેવા? એક કોષીય સજીવ છે. પ્રજીવ કહી દો એમને. પેરામિશિયમ એક પર્ટિક્યુલર જગ્યાએથી જ ખાય. ક્યાંથી ખાય? અમીબામાં અને પેરામિશિયમમાં એક ફરક છે. અમીબાનો આકાર સતત બદલતો હોય, બરાબર છે. એ કશેથી પણ ખાઈ શકે, બરાબર છે. કશેથી પણ શ્વાસ લઈ શકે અને કશેથી પણ એક્સક્રીશન કરી શકે, બરાબર છે. પેરામિશિયમ કોઈ પર્ટિક્યુલર જગ્યાથી ખાઈ શકે, કોઈ પર્ટિક્યુલર જગ્યાએથી. તમને સમજણ પડે છે? એક કોષીય સજીવ છે. એક કોષીય સજીવ એટલે ખબર પડે છે? એક જ કોષના બનેલા હોય, તે છતાં પણ એક જ જગ્યાએથી ખાવું. આપણે તો મલ્ટિપલ, આપણે તો બહુકોષીય સજીવ છે. આપણે અહીંથી ખાઈએ છીએ, અહીંથી શ્વાસ લઈએ. આપણે કોમ્પ્લેક્સ બોડી છે. તેમાં એવું થાય. ધીમે ધીમે બધું બહુ ખબર પડશે બાયોલોજીમાં, બરાબર છે. આ ચેપ્ટર બાયોલોજીનું છે. શેનું છે? જીવ વિજ્ઞાન એને કહેવામાં આવે. પછી આગળ ફૂગની વાત કરીએ તો બ્રેડ મોલ્ડ છે. શું છે? હમણાં મોલ્ડ વર્ડ હમણાં થોડી વાર પહેલાં સાહેબ એલેક્ઝાન્ડર વિશે 1929 પેનિસિલિન મોલ્ડ વર્ડ આવ્યો તો મેં કીધું ફૂગ, તો એક બ્રેડ મોલ્ડ છે. પછી આ પેનિસિલિયમ છે, નામ પણ આપણે જ આપ્યું હશે. અને એસ્પરજીલસ છે, એ ફૂગ આવી દેખાય. તમે જો ફૂગ દેખો, મોરઓરલેસ સેમ પ્રકારનું માઇક્રોસ્કોપિક દેખાય છે. પછી અગર બેક્ટેરિયાની વાત કરો તો સેમ પ્રકારના આવા દેખાય છે, તો એને આપણે બેક્ટેરિયામાં નાખી દીધા. ક્લેમિડોમોનાસ સ્પાયરોગાયરા કેવી દેખાય છે? અમીબા, પેરામિશિયમ એક કોષીય સજીવ છે જેને આપણે પ્રજીવ કીધા.
એન્ડ વાયરસ કેવા અજીબો ગરીબ દેખાય છે, એવું લાગે કોમ્પ્યુટરથી બનાવેલા હોય. બરાબર છે. તમારો કોરોના વાયરસ પણ એમાં શું છે, આવા સ્પાઇક્સ હોય, પ્રોટીન સ્પાઇક્સ હોય, એ તમારા બોડીમાં ગમે તે એને ચીપકવામાં મદદ કરે. આ જે પોર્શન છે ને આવું દેખાય છે ને એને ચીપકવામાં મદદ કરે. સમજણ પડતા છે? ત્યાં જઈને અને તમારી બોડીમાં અંદરથી તમને નુકસાન, એટલે એને વાયરલ ઇન્ફેક્શન કહેવાય. કેવું કહેવાય? અને હા, ધીમે ધીમે ધીમે. હવે સવાલ થાય કે આ રહે છે ક્યાં રહેતા હશે? બરાબર છે. તો જોઈ લઈએ ક્યાં રહેતા હશે. હવે ચેપ્ટર શરૂ કર્યું છે તો ભણીશું તો ખબર પડશે તો એક્ઝામમાં લખીશું, અને નહીં ખબર પડે તો એક્ઝામમાં અત્યાર સુધી તો તમને ખબર પડી જશે કે સૂક્ષ્મજીવો શું છે. હે ને બાળકો? ખબર પડશે. બહુ ટેન્શન લેવાની જરૂરત છે નહીં, બિલકુલ પણ નથી. બરાબર છે. જો સૂક્ષ્મજીવો હવે એક કોષી મતલબ સિંગલ સેલ, બરાબર છે, હોઈ શકે છે. જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો, અથવા બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. તમે ફૂગને જોયું તો એ પણ બહુકોષીય લાગતા હતા. બરાબર છે. અને લીલ, ફૂગ અને લીલ બેઉ. હા બોલ બેટા. એક કોષી. કોણ? અમીબા. સૂક્ષ્મજીવો એક કોષીય પણ હોઈ શકે અને બહુકોષીય પણ હોઈ શકે. એક કોષીય સૂક્ષ્મજીવો કોણ છે? જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ, કેવી? કેટલીક લીલ અને પ્રજીવો. બરાબર છે. પ્રજીવ એટલે અમીબા અને પેરામીશિયમ. તમારા કોર્સમાં 2 પ્રજીવ છે. કેટલા છે? 2. અને એ કાયદેસર એક કોષીય જ છે. કોણ? અમીબા અને પેરામીશિયમ. અમીબા ગમે ત્યાંથી ખાઈ શકે, આવી રીતે ફૂટપાદ કાઢે. ફૂટપાદ એટલે ખોટા પગ. અહીંયા એને ખાવાનું દેખાય તો એ આમ, સોરી ગલત જગ્યાએ બની ગયું, એના અહીંયા ખાવાનું આવી રીતે દેખાય તો કાઢે, પછી એને એંગલ મતલબ ગળી જાય અને પાછો એનો નોર્મલ શેપ કરી લે. આ ખાવાનું અહીંયા આવી ગયું. બરાબર છે. ખોટા પગ બહાર કાઢે. એને ગુજરાતીમાં ફૂટપાદ કહેવામાં આવે, ઇંગ્લિશમાં એને સ્યુડોપોડિયા કહેવામાં આવે. સ્યુડો મતલબ ખોટું, ફેક. સૂક્ષ્મજીવો એક કોષી સિંગલ સેલ્ડ હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા હોઈ શકે, કેટલીક લીલ અને પ્રજીવો, અથવા બહુકોષીય બહુકોષીય મતલબ એક કોષથી વધારે કોષ હોય. બહુકોષીય હોઈ શકે. બરાબર છે. આવું બધું પહેલાં તમે શીખી ગયા છો, એક કોષીય, બહુકોષીય. ચલો ઠીક છે, વેરી ગુડ. મલ્ટી સેલ્યુલર સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ, તે બર્ફીલી ઠંડીથી, આ લોકોની મતલબ બહુ અજબ ગાથા હોય. આ લોકોને કંઈ ફરક ના પડે, એકદમ માઇક્રો ઓર્ગેનિઝમ છે. આ લોકો એકદમ ખતરનાકમાં ખતરનાક ઠંડી, એક મતલબ એક્સ્ટ્રીમ કોલ્ડ કહેવામાં આવે. મેં ખાલી ઠંડી લખ્યું છે. એક્સ્ટ્રીમ કોલ્ડમાં પણ જીવી શકે, અને ખતરનાકમાં ગરમી, જેને કહેવામાં આવે એક્સ્ટ્રીમ હીટ, એમાં પણ પોતાની જાતને બચાવી શકે. શું આપણે ફ્રીજમાં રહીએ તો આપણે બચી શકીએ? શું આપણે સ્પેસમાં બચી શકીએ? ના બચી શકીએ. પરંતુ અમુક જે બેક્ટેરિયા છે, આપણું જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, અહીંયાથી જ ગયેલી વસ્તુ ત્યાં બેક્ટેરિયા ડેવલપ થયા, ત્યાં એમને સર્વાઈવ પણ કર્યું. આશ્ચર્યજનક વાત છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, ગૂગલ કરી લો, હું શેની વાત કરી રહ્યો છું. સૂક્ષ્મજીવો બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં રહી શકે છે. એ ક્યાં પણ દલદલ ખબર છે ને? બરાબર. તો સૂક્ષ્મજીવો ગમે ત્યાં રહી શકે. સૂક્ષ્મજીવો એકદમ ઠંડા પ્રદેશમાં, એકદમ ગરમ પ્રદેશમાં, રણ પ્રદેશમાં અને દલદલયુક્ત ભૂમિ જેવા કે પ્રત્યેક વાતાવરણમાં રહી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. મનુષ્યમાં તો સૂક્ષ્મજીવો હોય જ, અન્ય પ્રાણીઓના શરીરમાં પણ સૂક્ષ્મજીવો જોવા મળે છે. અને કેટલાક સૂક્ષ્મજીવો મિત્ર પણ છે, શત્રુ પણ છે. એના જ વિશે આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. જ્યારે તમે વારે ઘડીએ હેન્ડ વોશ કરો છો તો તમારા હાથમાં જે સારા બેક્ટેરિયા છે, ગુડ બેક્ટેરિયા છે, એનો બહુ જ ગંદા પ્રકારે નાશ થાય છે. બરાબર છે. જે તમારે ન કરવું જોઈએ. પછી અમુક ડૉક્ટર્સ જ્યારે તમને B12ની, આજકાલ ઘણા બધા લોકોને B12 વિટામિન B12ની કમી થાય છે, તે શું કહે છે
કે જેવું તમારે B12 ની કમી હોય તો જેવા તમે સવારે ઉઠો, બરાબર છે, આ ડૉક્ટરની સલાહ આપું છું, જે ડૉક્ટરે સલાહ આપતા હોય છે એ હું બોલી રહ્યો છું, મારી સલાહ નથી. તમે સવારે ઉઠો એટલે સૌથી પહેલાં ઉઠીને એક ગ્લાસ પાણી પીવો અને કોગળા કરીને પી જાઓ. શું કરો? કારણ કે સવારે તમારા મોઢામાં જે પણ રાતમાં દરમિયાન સૂક્ષ્મજીવો છે એનાથી B12નું પ્રમાણ વધશે. B12 મુખ્યત્વે નોનવેજમાં વધારે હોય છે. જેવી રીતે તમે માછલી ખાઓ એની અંદર B12ની માત્રા વધારે હોય, ડેરી પ્રોડક્ટ્સની અંદર B12ની માત્રા વધારે હોય. શેની અંદર? ડેરી પ્રોડક્ટ્સની અંદર. તો તમે એટલીસ્ટ આજકાલ આપણે આરોનું પાણી પીએ છીએ તો B12ની કમી થઈ જાય છે આપણને. તો ઇન ધેટ કેસ તમે શું કરી શકો? B12 વધારવા માટે સવારે કોગળો કરી શકો. આવું ડૉક્ટરની એડવાઇસ છે, મારી એડવાઇસ નથી. પૂછતાના કોણે ડૉક્ટરે કીધું હતું? તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીના શરીરમાં પણ જોવા મળે છે બાળકો. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો સજીવો પર આશ્રિત હોય છે, જેવી કે તમારી માથાની જૂ એ તમને કોઈ ફાયદો નથી કરાવતી, ખાલી નુકસાન. એને ફાયદો થાય છે જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. જેમ જૂ એકચ્યુઅલી સૂક્ષ્મજીવ નથી, બટ આપણે એનું એક્ઝામ્પલ લીધું, બરાબર છે. આપણે આગળ વધવાની કોશિશ કરીશું બાળકો, બરાબર છે. આશા રાખું કે તમારે હજુ ઘર જવાની જલ્દી નથી. હા, આપણો મુદ્દો આવ્યો 2.3. આપણો મુદ્દો શું આવ્યો? 2.3. હા, આપણો મુદ્દો છે સૂક્ષ્મજીવો અને આપણે, માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ડ અસ. સૂક્ષ્મજીવો અને આપણે. કોઈ ડાઉટ છે? હોવો જ ના જોઈએ મિત્રો. બાળકો ક્યારેય ના હોવું જોઈએ, સીધું બેસી જવાનું બાળક, બરાબર છે. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં એકદમ ખતરનાક ભૂમિકા ભજવવામાં મદદ કરે છે, મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શું કરે છે? સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક હોય છે. લાભદાયી, ચલો બરાબર છે. હાનિકારક, ચલો એ પણ બરાબર છે. પણ આ તો રોગકારકની વાતો કરે છે બાળકો. રોગકારક છે, આ તો બહુ ખતરનાક છે. અગર કોઈ સૂક્ષ્મજીવો લાભદાયી છે તો ફાયદો કરાવે છે, સારું કહેવાય. જેવી રીતે દહીં છે, એનો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે, આપણા માટે બહુ ફાયદા કરાવે છે, બરાબર છે. ડાયરિયા થઈ ગયા, ડૉક્ટર કહેશે દહીં ખાઓ. કેમ? એની જે દવા છે, તમને એક લોપોક્સ સાથે બીજી એક દવા આપવામાં આવે છે, એની અંદર લેક્ટોબેસિલસના સ્પોર હોય છે, યલો કલરના પત્તામાં હોય છે, અને એક વ્હાઇટ કલરની નાની અમથી દવા હોય છે. એની અંદર અપ્રોક્સિમેટલી 60,000 સ્પોર્સ હોય છે એક દવાની અંદર. ઠીક છે, મિલિયન, બરાબર છે બેટા. કે ને થોડી વાર લાગશે, એવું હોય તો હું મૂકી જઈશ. કે જાય છે તું? ઓકે, બાય. વિડીયો જોઈ લેજે બાળક. પડદો બંધ કરો બાળક. ચલો, તમને ખબર પડી બાળક? સૂક્ષ્મજીવો આપણા જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક સૂક્ષ્મજીવો આપણા માટે લાભદાયી હોય છે બાળકો, કેટલાક હાનિકારક હોય છે બાળકો, અને કેટલાક રોગકારક હોય છે બાળકો. ચાલો આપણે તેમનો વિસ્તારથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ બાળકો. કોઈ ડાઉટ છે બાળકો? તો પહેલા તો જે આપણા માટે ઉપયોગી છે એના વિશે વાત કરીશું બાળકો. ઓકે બાળકો? ઓકે. ફ્રેન્ડલી માઇક્રો ઓર્ગેનિઝમ્સ સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અલગ અલગ કાર્યોમાં. લે, હા તો એકદમ જ ખબર પડી. સૂક્ષ્મજીવોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. જોરદાર. લે, તેનો ઉપયોગ દહીં અરે ના હોય, બ્રેડ, ઓમાં કેક બનાવવા માટે પણ કરવામાં આવે છે. તમે જે કેક ખાઓ છો, તમને ખબર પડી? એ પણ નોન વેજીટેરિયન છે, વેજીટેરિયન નથી. અગર સૂક્ષ્મજીવ તમે ખાઈ રહ્યા છો એનો મતલબ તમે, હા દેખો, દહીં એ પણ વેજીટેરિયન નથી, નોન વેજીટેરિયન છે. બ્રેડ, અરે બાપરે, ના ખવાય, ધર્મ ભ્રષ્ટ થઈ જાય આપણો. બાળક એ બધું નહીં વિચારવાનું, પેટમાં તો નહીં ગયું ને, શ્વાસ તો લેવો પડશે.
તો બાળક સૂક્ષ્મજીવોને વિવિધ કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે અગર તમારે તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે બાળક. કોઈ ડાઉટ છે? ના. ઓકે. પ્રાચીન કાળ બાળક પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ, ઓહો આલ્કોહોલ નામ તો સાંભળ્યું જ હશે તમે આલ્કોહોલનું. વેરી ગુડ. આલ્કોહોલની યીસ્ટ એવું કોણે બોલતા શીખવાડ્યું તને? સ્કૂલના મેમે શીખવાડ્યું ના હોય? તારા મેમ તો બહુ હોશિયાર છે. હે? સિરિયસલી? ચલો જોરદાર. એના પર આપણે એકદમ ડિટેલમાં, અત્યારે આપણી પાસે ટાઈમ નથી કારણ કે બહુ જ લેક્ચર આપણે અહીંયા ખતમ કરવાનો છે, તમારે પણ સ્કૂલ જવાનું છે. એ મુદ્દા ઉપર આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કેમિકલ ફોર્મ્યુલાથી વાત કરીશું. શેનાથી? બાયોલોજીમાં કેમિકલ ફોર્મ્યુલા બતાવીશ તમને. ધન્ય છે તમારા મેડમ. પ્રાચીન કાળથી જ સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. શું તમને કોઈ ડાઉટ છે મારા મિત્રો? નથી? હોવો જ ના જોઈએ. સિગ્મા સર ભણાવી રહ્યા છે તમને. શું તમને ચેપ્ટર અત્યાર સુધી ખબર પડી છે બાળકો? ઓકે. અને વિજ્ઞાન કહેવાય કે સાયન્સ કહેવાય? બંને કહેવાય. ચલો આભાર. તો મને આવડે છે ભણાવતા બાળકો? અરે બાળકો આભાર. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે તમને ખબર હશે ડિવાઇન લાઈફ ઇંગ્લિશ મીડિયમનો ડિવાઇન લાઈફ ઇંગ્લિશ મીડિયમનો સેકન્ડ રેન્કર આપણો છે. તમને ખબર છે? ધ અમન પ્રજાપતિ. ફોટો મતલબ મસ્ત લાગે છે, બરાબર છે. આવી રીતે બોર્ડ ઉપર મોટો ફોટો છે એ આપણો નથી, એની બાજુમાં નાનો ફોટો છે, સેકન્ડ રેન્કર છે. અહીંથી આપણે છે. પછી અહીંયા 5મા રેન્કર પર પણ આપણે છે, રવિ બિશ્નોઈ. ખબર પડે છે? એક જમાનામાં 1-2 વર્ષમાં બધા ફોટા આપણા જ હશે, બરાબર છે. એકાદમાં તો એવું વિચારું છું જાતે એક્ઝામ આપીને પોતાનો ફોટો લગાવી દઉં. ક્યાં બોલતા હે? સહી હે. કોઈ વાંધો નહીં બાળકો. આપણે આ મિત્ર પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે આપણે તેનો ઉપયોગ સૂક્ષ્મજીવોનો ઉપયોગ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ કરીશું. ખતરનાક જોરદાર. કેવી રીતે? ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા, શાકભાજીની છાલ, પ્રાણીના અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. સમજો, જે તમારી શાકભાજીની છાલ છે, બરાબર છે, પ્રાણીના અવશેષ છે, મરી ગયા પછી એને દાટી દીધા તો એના પ્રાણીના અવશેષ, એનું મળ મતલબ જે ગાયની પોટી હોય વગેરે છે, એનું વિઘટન એટલે નથી ખબર? અચ્છા, શ્યોર ખબર છે? હા, મેં કીધું તું તો પણ ફરીથી સમજાવી દઉં. વિઘટન એટલે શું સમજાવું? જો એક જેવી રીતે 2H2O, તમને ખબર છે આ પાણી છે, આ શું છે? પાણી છે. હવે અગર મારે આનું વિઘટન કરવું છે, બ્રધર, અગર મારે આનું વિઘટન કરવું છે પાણી, તો પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. તો 2H2 તમને નહીં ખબર પડે +O2, બરાબર છે. આ પાણીનું વિઘટન થયું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં. એક પદાર્થનું 2 પદાર્થોમાં નિર્માણ થવું, બરાબર છે. એક તમારી પાસે પ્રોડક્ટ હતી, એને તમે 2માં, એકચ્યુઅલી આ ઇલેક્ટ્રોલાઇસિસથી થાય, અને ગરમ કરવાથી ના થાય, વિદ્યુત વિઘટન થાય. શું થાય? વિદ્યુત વિભાજન કહેવામાં એનાથી. આ વિઘટનનો પ્રકાર છે વિદ્યુત, ઇલેક્ટ્રિસિટીની મદદથી થાય, બરાબર છે. કોઈ ડાઉટ છે? હા, 2 મિનિટ, બરાબર છે. તો બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ દવા બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજનનું સ્થાપન યાદ છે તમને લોકોને? સિમ્બિકુંડની વનસ્પતિ, એના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈને એનું જમીનમાં વિસ્થાપન કરે છે, બરાબર છે. નાઇટ્રોજનને સ્થાપન એટલે વિસ્થાપન, બરાબર છે, દ્વારા જમીનની ફળદ્રુપતા, સોઇલ ફર્ટિલિટી વધારવા માટે પણ કરવામાં આવે છે. નાઇટ્રોજનનું વિસ્થાપન છે. લગભગ તમારે આ ચેપ્ટરમાં ઘણું બધું ભણવાનું છે. નાઇટ્રોજન સ્થાપન પણ આ ચેપ્ટરમાં ભણવાનું છે. ખોરાકની જાળવણી અને નાઇટ્રોજન સાયકલ પણ ભણવાનું છે. નાઇટ્રોજન ચક્ર IMP છે, એક્ઝામમાં આવશે, બરાબર છે. અત્યારે મને પેરેગ્રાફ ખતમ કરવા દે, પછી આપણે અહીંથી આ છે અસ્તુ કરીશું, પછી કાલે ભણીશું. હમણાં મને પતાવી દેવા દે. ફરીથી અહીંથી બધી વસ્તુ આપણે રિપીટ કરીશું. એક પેરેગ્રાફને શાંતિથી ભણીશું, ફરીથી એને રિવાઇઝ કરીશું, જેથી આપણો કોઈને વિડીયો જોવો હોય તો એ લોકો પણ જોઈ શકે. 1 સેકન્ડ.
પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ આપણે બેક્ટેરિયા એટલે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? કેવી રીતે? ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા. જો આ બધા કાર્બનિક કચરા છે, શાકભાજીની છાલ છે, કાર્બનિક પદાર્થ જેવી રીતે C6H12O6 આ એક કાર્બનિક પદાર્થ છે, ગ્લુકોઝ કહેવામાં આવે એને, બરાબર છે? કાર્બન, હાઇડ્રોજન, એના વિશે ક્યારેક ફરી દિવસે ચર્ચા કરીશું ડિટેલમાં. શાકભાજીની છાલ, પ્રાણીઓના અવશેષ, મળ વગેરે કાર્બનિક કચરો. કેવો કચરો? કાર્બનિક કચરો. પ્લાસ્ટિકની થેલી કાર્બનિક કચરો નથી, એનું વિઘટન શક્ય નથી. કાર્બનિક પદાર્થ છે, જેવી રીતે તમે કોઈ હાર જમીનમાં નાખી દીધો તો એનું વિઘટન થશે બેક્ટેરિયા દ્વારા. સમજણ પડતા છે? તો એનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુ જે કાર્બનિક કચરો છે, તમે આ શાકભાજીની છાલ છે એને જમીનમાં દાટી દેશો તો શું બેક્ટેરિયા અને જે પણ નીચે જમીનમાં સૂક્ષ્મજીવો છે એનું વિઘટન પહેલાં ખાઈ લેશે સમાવ અને એનું વિઘટન કરી નાખશે. એટલે તો તમે કોઈ પણ વસ્તુને કોઈ જગ્યાએ બહાર ફેંકી દો છો, એના પછી 2-3 દિવસ પછી સ્મેલ વધારે મારતી હોય છે. કેમ? ત્યાં એનું વિઘટન થઈ રહ્યું છે. જ્યારે પ્લાસ્ટિકની થેલી સાઈડ પર પડેલી છે, વાસ નથી મારતી. કેમ નથી મારતી? પરંતુ પર્યાવરણને વધારે નુકસાન કરે છે. પર્યાવરણને વધારે નુકસાન કરે છે કારણ કે એનું વિઘટન શક્ય નથી. સમજણ પડતા છે? વાસ મારી રહી છે મતલબ વિઘટન થઈ રહ્યું છે. ખબર પડી ને? કૂતરો પણ તઈ પડેલો છે, એને પેલું કબૂતરે કોઈ પણ ખાધું, એના પછી છેલ્લે એને બેક્ટેરિયા પણ એનું વિઘટન કરી રહ્યા છે એટલે વાસ મારી રહી છે. ખબર પડી તમને લોકોને? અચ્છા, પ્રાણી વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક, એના પછી એને લોકોએ જે ખાધું એના પછી જે વિઘટન કરશે એ પર્યાવરણને હાનિકારક નથી. એટ ધ સેમ ટાઈમ પ્લાસ્ટિકની થેલી હાનિકારક છે. જ્યાં પ્લાસ્ટિકની થેલી પડી છે ત્યાં વૃક્ષ નહીં ઉગે, લેકિન જ્યાં વિઘટન થયું છે ત્યાં વૃક્ષ, કારણ કે એ જમીનમાં ઉપયોગી તત્વો ફરીથી એસ્ટાબ્લિશ કરશે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ એટલે દવા બનાવવા માટે પણ થાય છે, તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજનના વિસ્થાપન માટે રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમ્બિકોડની વનસ્પતિમાં નીચે જે એના રૂટમાં હોય એને નાઇટ્રોજનનું વિસ્થાપન કરે છે. અત્યાર સુધી આજની તારીખ માટે આટલું બહુ છે. ધીસ ઇઝ સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સલન્સ, ઓલવેઝ ફોર યુ.